ખંભાત તાલુકાની શિક્ષણ જગતમાં ગૌરવની ક્ષણ સર્જાઈ। મોગરી સ્થિત લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મુક્તિ પ્રજાપતિનું મેડલ ગિફ્ટ આપી મોગરી લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીના માતાપિતાએ આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10 એસએસસી પરીક્ષા 2026ના પરિણામમાં બામણવા ગામ સ્થિત લક્ષ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીની કુમારી મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ 591 માર્ક્સ સાથે 99.99 PR પ્રાપ્ત કરી ખંભાત સેન્ટરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। મુક્તિની આ શાનદાર સિદ્ધિથી સમગ્ર બામણવા ગામ, ખંભાત તાલુકા તેમજ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે। મહેનત, સંકલ્પ અને સતત અભ્યાસના બળ ઉપર મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। આ પ્રસંગે લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ સ્કૂલ પરિવાર દ્વારા મુક્તિને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। શાળાનું કુલ પરિણામ પણ અત્યંત ઉત્કૃષ્ટ રહ્યું છે। સંસ્થાના 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 69 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે સમગ્ર શાળાનું પરિણામ 99% આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે સતત ઉત્તમ પરિણામો આપી રહેલી આ લક્ષ સંસ્થાએ ફરી એકવાર ખંભાત તાલુકાનું તથા મોગરી ખાતે રાજ્યભરમાં ગૌરવભેર ઉજાગર કર્યું હતું। નમસ્તે, હું નિલેશભાઈ પટેલ, ચેરમેન લક્ષ સ્કૂલ। અમારી સંસ્થામાં ગઈકાલે જે ધોરણ 10 એસએસસીનું પરિણામ આવ્યું એમાં મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ સમગ્ર જિલ્લામાં 600માંથી 591 માર્ક્સ મેળવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। તેનીએ 99.99 PR મેળવેલા છે અને 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે। સાયન્સ, સંસ્કૃત અને એસએસમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે। મેથ્સની અંદર 99 માર્ક્સ મેળવેલા છે। ઇંગ્લિશમાં 98 માર્ક્સ મેળવેલા છે અને ગુજરાતીમાં 94 માર્ક્સ મેળવેલા છે। આ વિદ્યાર્થીને લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા અને લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ મોગરી પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે। મારું નામ પ્રજાપતિ મુક્તિ છે અને હું લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવામાં ભણતી હતી। આ એસએસસીની એક્ઝામમાં મારા 600માંથી 591 માર્ક આવ્યા હતા, કે જેમાં સાયન્સમાં 100માંથી 100 હતા, એસએસમાં પણ 100, સંસ્કૃતમાં પણ 100 હતા। કેટલી મહેનત કરી હતી બેટા? જ્યારે સ્કૂલમાં ભણાવવાનું સ્ટાર્ટ થયું હતું ત્યારે મેં પહેલાં 1-2 કલાકથી ચાલુ કર્યું હતું અને એક્ઝામના નજીક આવતા સુધીમાં એ સમય વધારીને 7-8 કલાક સુધીનો કર્યો હતો। આનો શ્રેય તું કોને આપીશ? આનો શ્રેય હું મારા સ્કૂલને અને મારા પેરેન્ટ્સને આપીશ, કારણ કે મેં મારા સ્કૂલમાં જે ભણાવે તે જ કરતી હતી, કારણ કે મારા એક્સ્ટ્રા કોઈ પણ કોચિંગ અને ટ્યુશન ન હતા। હવે આગળ શું કરું બેટા તારે? મારે આગળ સાયન્સમાં A ગ્રુપ લઈને JEEની પ્રિપેરેશન કરવી છે। મારું નામ નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ, મારી દીકરી મુક્તિ નામ। એનો જે બોર્ડની અંદર છે એ એસએસસી બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું એમાં 591 માર્ક્સ આવ્યા છે 600માંથી, અને એના 3 વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ આવેલા છે। તે ઉપરાંત સ્કૂલની અંદર જે જાય ત્યાં આગળ એમના સાહેબોએ જે સરસ એમને મહેનત કરાવી છે એ મહેનતના પરિણામે જ એ આટલા સારા ટકા લાવી શકી છે। તે કોઈ અન્ય જે કોચિંગ ક્લાસ કે જે છે એ કરતી નથી, ઘરે જ પોતે અભ્યાસ કરે અને જે સ્કૂલમાં સાહેબોએ જે મહેનત કરાવી છે એના પરિણામ સ્વરૂપે જ આ સરસ આટલું એટલું રિઝલ્ટ આવ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।